એડિટર જીગર આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। જીગર, જામનગરમાં મોટી એક દુર્ઘટના સર્જાઈ છે। જામનગરમાં જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું છે અને એની અંદર 2 પાયલટ હતા। જે રીતે મનોજ જોડે આપણી વાત થઈ, મનોજ એવું કહી રહ્યા છે કે ચાન્સીસ વધારે છે કે પાયલોટ સહી સલામત બહાર નીકળી ગયા હોય। લેટેસ્ટ વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ એક મોટું અપડેટ જામનગરથી અત્યારે હિમ મળી રહ્યું છે, કારણ કે જેગુઆર હતું અને એની અંદર 2 પાયલટ હતા જે ટ્રેની હતા એવી વિગતો અત્યારે મળી રહી છે અને સાથે તપાસ પણ અત્યારે થઈ રહી છે કે કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ। અને સુવરડા ગામ છે જે એ વિસ્તાર છે, ત્યાં આ એરફોર્સનું આ પ્લેન ક્રેશ થયું છે અને ગામની સીમમાં આ દુર્ઘટના સર્જાતા આસપાસના લોકોએ સોશિયલ મીડિયા પરથી વિડીયો સામે આવ્યા અને એની અંદરથી હકીકતો મળી રહી છે। એક પાયલટના મોતના સમાચાર પણ મળી રહ્યા છે। અપડેટ એ છે મોટું કે એની અંદર એક પાયલટનું પણ મોત હોઈ શકે। 2 લોકો સવાર હતા જેની અંદર એકના મોતની શક્યતા અત્યારે જોવાઈ રહી છે। તપાસ ચાલી રહી છે, પણ વિગતો છે એ પ્રમાણે કલેક્ટર અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે, અધિકારીઓ ઘટના સ્થળે છે અને આસપાસના ગ્રામજનોએ જેવી માહિતી આપી તુરંત અહીં તમામ લોકો અહીં પહોંચ્યા અને તકેદારીના ભાગરૂપે અત્યારે તમામ રીતે જે આગ લાગી છે ક્રેશ થવાના કારણે એની સ્થિતિ આજના દિવસની તમે હિમ છેલ્લા 2 દિવસની અંદર 2 ઘટનાઓ સામે આવી। એક જામનગરમાં, એક ઉપરચી ગામ હતું મહેસાણા ઉચરપી, ત્યાં પણ પ્લેન ક્રેશની જે દુર્ઘટના સર્જાઈ હતી અને એની અંદર પણ તસવીરો સામે આવી હતી। ત્યારે આજે ફાયર ફાઇટરની ટીમ પહોંચી ગઈ છે। વાયુસેનાનું આ જેગુઆર કે જે ક્રેશ થયું છે, જેની અંદર 2 ટ્રેની પાયલટ હતા એ અંદર સવાર હતા। સંરક્ષણ વિભાગે આની પુષ્ટિ કરી છે અને એની જ અંદરથી આ વધારે વિગતો મળી રહી છે। અને બીજું કે જે રીતે તપાસ અત્યારે થઈ રહી છે તે દિશામાં પણ અત્યારે કયા કારણોસર હતા, કઈ એવી મુશ્કેલી સર્જાઈ કે જેના કારણે આખું આ પ્લેન ક્રેશ થયું તે તપાસનો વિષય છે। પણ અત્યારે સૌથી મોટું અપડેટ કે વાયુસેનાનું જેગુઆર અને એની અંદર 2 જે પાયલટ હતા એ ટ્રેની હતા, એક ગંભીર છે અને એકના મોતના સમાચાર મળી રહ્યા છે। જે રીતે તપાસ સામે આવી રહી છે, જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે અને એ જોતા આ એક મોટી અપડેટ અત્યારે આપણને જામનગરથી મળી રહ્યું છે। ફાઇટર પ્લેનમાં 2 લોકો સવાર હતા અને બંને ટ્રેની હતા એવી પણ વિગતો મળી રહી છે। ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। પ્લેનમાં જે લોકો સવાર હતા જે જેગુઆરમાં એ લોકોને પણ મોતની પુષ્ટિ। આ તસવીરો સીધી હિમ એ જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારની છે અને એ સમયે જ્યારે કેવી સ્થિતિ હતી આસપાસના ગ્રામજનોને જેવી માહિતી મળી અને એની અંદર જ આ હકીકતો સામે આવી રહી છે। આ સીધી તસવીરો સીધી જામનગરથી કે જ્યાં આખું જેગુઆર ક્રેશ થયું અને એની અંદર 2 ટ્રેની પાયલટ હતા, તે સવાર હતા। કયા કારણોસર આ ક્રેશ થયું તેની વિગતો હજી સામે નથી આવી, પણ આ એક મોટું છેલ્લા 2 દિવસની અંદર 2 ઘટના સુવરડા ગામની સીમ છે જામનગર પાસે, ત્યાં આખું આ પ્લેન ક્રેશ થયું છે અને એની અંદર 2 લોકો સવાર હતા। વિમાન સેનાનું હતું અને એની અંદર જ આ દુર્ઘટના સર્જાઈ છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા અને આસપાસના લોકોને પણ એવું થયું કે અચાનક આ વિસ્તારમાં શું થયું અને એના જ આ જે તપાસ અત્યારે એ દિશામાં પણ થશે। પણ અત્યારે પ્રાથમિકતા એ કે આ કયા કારણોસર આખી આ દુર્ઘટના સર્જાઈ અને બીજું કે કલેક્ટર અને પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। કોર્પોરેટરે પણ અહીં માહિતી આપી અને જે વિગતો મળી તે પ્રમાણે જ આ હકીકત અત્યારે સામે આવી રહી છે અને અત્યારે જામનગરમાં આ પ્લેન ક્રેશના એક મોટા સમાચાર અને જે જેગુઆર વિમાન ક્રેશ થયું છે અને એની જે છેલ્લા કેટલાય સમયથી આપ જોતા હશો કે આવી ઘટનાઓ બનતી રહે છે અને એની અંદર આ એક વધુ ઘટના અને તેની અંદર આ સમાચાર અત્યારે મળી રહ્યા છે। વાયુસેનાનું હતું અને એની તમે વિશેષતા એ જુઓ કે જે અટેક ક્ષમતા છે એની જેટ ટ્રેનર તરીકે આને ઉપયોગમાં લેવામાં આવે છે અને એની અંદર જે બંને જે હતા પાયલોટ એ પણ ટ્રેની હોવાની વિગતો મળી રહી છે। પ્લેન જેવું ક્રેશ થયું ફાઇટર પ્લેન, તરત જ આગ પ્રચંડ ફાટી નીકળી અને આસપાસના ખેતર હતા, એટલે ખેતરમાં જેવું પ્લેન ક્રેશ થયું ફાઇટર અને એને ત્યારબાદ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું। આસપાસના લોકોને માહિતી મળી અને તુરંત તેમને સેનાને અવગત કરાવ્યા અને અત્યારે 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા છે। સુવરડા રોડ નજીક વાડી વિસ્તાર છે, ખેતરો છે અને ખેતરની અંદર આ જે ફાઇટર પ્લેન હતું
એ ક્રેશ થતા આ તસવીરો અત્યારે સામે આવી રહી છે। બીજું કે તપાસ અત્યારે દિશામાં પણ હિમ થઈ રહી છે કે કયા કારણો હોઈ શકે આ પ્લેન ક્રેશના, કયા કારણોસર આ પ્લેન ક્રેશ થયું એ પણ બીજું વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે, સાથે એ પણ માહિતી મેળવી રહી છે। બીજું કે આ જે સેનાનું વિમાન હતું એ દુર્ઘટનાગ્રસ્ત થતા હવે તપાસ પણ થશે। જગુઆર લડુકા જે વિમાન છે એ એની શક્તિ અને તમામ લોકો અહીં ટ્રેનિંગ કરતા હોય છે, કેટલાક લોકો જે ટ્રેની હોય તેની પણ અહીં એ સર્વિસ હોય છે। પણ અત્યારે આ અપડેટ એક મોટું મળી રહ્યું છે કે ગુજરાતના જામનગર પાસે જગુઆર જે સેનાનું ફાઇટર પ્લેન છે એ ક્રેશ થયું છે અને અનેક ટુકડાઓમાં આ જે કાટમાળ છે આનો જે ફાઇટરનો એનો કાટમાળ પણ આસપાસથી મળ્યો છે। એટલે એક મોટી આ દુર્ઘટના અને એની અંદરથી અત્યારે આ જે અપડેટ મળી રહ્યું છે એ કે તમામ લોકો જે હતા બે અંદર એ ટ્રેની હતા અને એની અંદર જ અત્યારે આ વિગતો પણ મળી રહી છે। કલેક્ટર ઘટના સ્થળે છે, પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે છે અને એના પરથી એટલું ચોક્કસ કહી શકાય કે એક દુર્ઘટના થઈ શકાય। 2 દિવસની અંદર મહેસાણામાં આપને યાદ હોય કે ત્યાં પણ એક દુર્ઘટના સર્જાઈ હતી અને હવે એ જગુઆર શું છે હિમ એ પણ એક સમજવા જેવું છે, કારણ કે સેનાની પાસે ફ્રેન્ચ વાયુસેનાના જગુઆર છે અને જે ઉપર હવામાં ઈંધણ ભરણ પૂરું કર્યું હતું અને એ વિગતો પણ જ્યારે જગુઆરની વાત આવે ત્યારે એની એ માહિતી પણ આપણે બતાવવી જોઈએ અને એટલે જ માટે આ અપડેટ પણ આપણે આપીએ છીએ। પણ આ દુર્ઘટના જેવી સર્જાઈ છે તેને લઈને અત્યારે તપાસ થશે અને તપાસમાં તેનું સાચું કારણ સામે આવશે। અત્યારે કલેક્ટર અને પોલીસ ઘટના સ્થળે છે। સીધી તસવીરો અત્યારે એ સુવરડા ગામ પાસેની કે જ્યાં આખી આ પ્લેન ક્રેશની ઘટના તસવીરો હિમ પીસીઆરની ટીમને કહીશું કે ફૂલ દ્રશ્ય બતાવે, જેથી દર્શકોને પણ એને એ ખ્યાલ આવે કે કેવી રીતે આખી આ દુર્ઘટના સર્જાઈ। જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થયું અને જેવું ક્રેશ થયું કે સુવરડા ગામની સીમમાં આખી આ દુર્ઘટના, વાડી વિસ્તાર છે, ખેતરો હતા અને ખેતરની અંદર જ જેવું આ પ્લેન ક્રેશ થઈને પડ્યું કે તુરંત જ આગની જ્વાળાઓ ફાટી નીકળી અને તસવીરો અત્યારે આપણી સામે છે। પ્લેનમાં 2 જવાનો હતા કે જે અત્યારે ટ્રેની હોવાની વિગતો મળી છે। આ જ એ તસવીરો સીધી કે જ્યાં તસવીરો આપણે જોઈ રહ્યા છે કે જેની અંદર જે પાયલટ હતા એ તસવીર છે। આસપાસના ગ્રામજનો અહીં પહોંચ્યા કે અને તુરંત જેવો એ 2 પાયલટમાંથી એક પાયલટની તસવીર અત્યારે બીજી તરફ આગની જ્વાળાઓ ફાટી નીકળી છે અને આ તસવીર પરથી એટલું ચોક્કસ કહી શકાય કે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે તુરંત જ તેના કાટમાળ હતો તે આસપાસ પડ્યો અને એના કારણે આગ પણ ફાટી નીકળી અને એક જે પાયલટ હતો એ અત્યારે તસવીરમાં ગંભીર રીતે ઘાયલ આ પાયલટ જોવા મળી રહ્યા છે અને એક પાયલટનું મોત થયાની પણ અત્યારે શક્યતા જોવાઈ રહી છે અને એની પરથી એટલું ચોક્કસ કહી શકાય કે હિમ એક મોટી દુર્ઘટના અને સીધી તસવીરો સીધી જામનગરના સુવરડાથી કે જ્યાં આખું આ પ્લેન ક્રેશ થયું અને ફાઇટર પ્લેન હતું જગુઆર અને જે ક્રેશ થતા આ સ્થિતિ અત્યારે ઊભી થઈ છે। તપાસ થશે કયા કારણોસર આખી આ દુર્ઘટના સર્જાઈ એના વિશે પણ તપાસ થશે। પણ અત્યારે સ્થાનિક પ્રશાસન, ફાયર ફાઇટર, કલેક્ટર, પોલીસ અને તમામ જેટલા પણ અધિકારીઓ છે એ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા છે। વાયુસેનાના જેટલા પણ ઓફિસર હતા એ પણ અહીં પહોંચ્યા છે, કારણ કે જામનગરમાં જ આખું એક યુનિટ છે અને ત્યાં આ પ્રકારની જે થતું હોય છે, ટ્રેન થતી હોય છે, હવાઈ ઉડાન ભરતા હોય છે ફાઇટર પ્લેન અને એ સમયે જ્યારે આ મોડી રાત્રે આ એક દુર્ઘટના સર્જાઈ ચોક્કસ તપાસનો વિષય છે। એક પાયલટને જેવી તસવીરો આ હિમ આપી જોઈ તુરંત જ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે। એસપી અને તેમની ટીમ પણ ત્યાં પહોંચી છે અને સાથે તમામ રીતે અત્યારે જે દુર્ઘટના સર્જાઈ છે તેને પહોંચી વળવા માટે તમામ પ્રશાસન અત્યારે સતર્ક છે। પણ એક પાયલટના મોતની અત્યારે વાત સામે આવી રહી છે અને એક ગંભીર રીતે ઘાયલ છે, તેમને અત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।